નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામની પોસ્ટ ઓફિસમાં હોબાળો, ગ્રામજનોએ યોગ્ય વ્યવસ્થાની માંગ ઉઠાવી. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં આજે હોબાળો સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગામના જાગૃત નાગરિક પોતાની બાળકીનું કેવાયસી કામકાજ કરવા પોસ્ટ ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ અધિકારી તરફથી યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળતા વિવાદ સર્જાયો હતો. નાગરિક મુજબ છેલ્લા 3 મહિનાથી તેઓ કેવાયસી કામ માટે સતત ચક્કર મારી રહ્યા છે, પરંતુ હંમેશા ઓટીપી નથી આવતો, સર્વર ડાઉન છે અથવા બેન રજા પર છે જેવા જવાબો મળતા આવ્યા છે. આજે પોતે નોકરીમાંથી રજા લઈને પોસ્ટ ઓફિસ ગયા હતા તો તેમને જણાવાયું કે જે અધિકારી કેવાયસી કરે છે તે 3 મહિનાથી રજા પર છે. જ્યારે આ બાબતે વધુ માહિતી માંગવામાં આવી તો પોસ્ટ માસ્ટરે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હોવાનો આક્ષેપ છે. સ્થળ પર હાજર બીજા અધિકારીએ જણાવ્યું કે તેમના પાસે કમ્પ્યુટરની કોઈ સત્તા નથી, તેથી તેઓ કેવાયસી કામગીરી કરી શકતા નથી, તેમજ કમ્પ્યુટર પણ લાંબા સમયથી બંધ હોવાનું જણાવાયું છે. ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો અધિકારી મહિનાઓ સુધી રજા પર હોય અને હાલના સ્ટાફ પાસે કાર્યની સત્તા ન હોય તો ગામની ભોળી પ્રજા કેવાયસી જેવી આવશ્યક સેવા માટે ક્યાં જાય? છેલ્લા 3 મહિનાથી લોકો ભટકી રહ્યા છે, પરંતુ યોગ્ય જવાબ કે ઉકેલ મળતો નથી. ગ્રામજનોનું કહેવું છે કે પોસ્ટ વિભાગના ઉપલા અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી ગામના નાગરિકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે. રિપોર્ટર જવાહર વણઝારા, ઇલોલ, હિંમતનગર. મારા કેવાયસી નું અપડેટ નું ક્યાંનું કેવાયસી નું ક્યાંનું નીકળ્યું છે ત્યારનો હું ધક્કા ખાઉં છું. બરોબર, 3 મહિના ઓલરેડી પહેલા ધક્કા ખાધા છે મેં. બરોબર, એકવાર મારો સર્વર ચાલો ઓટીપી નથી આવતો, ચલો સર્વર નો પ્રોબ્લેમ, મારો 10મો ધક્કો છે. વચ્ચે હું આવ્યો તો મને કી કોમ્પ્યુટર બંધ છે, 1.5 મહિનો કોમ્પ્યુટર બંધ છે એવું મને કીધું. એ વખત મેં 3 ધક્કા ખાધા. આજે હું આવ્યો છું તો કે બેન હાજર નહીં. મેં કીધું બેન ક્યારે આવશે? એટલે કે 3 મહિના સુધી બેન આવવાના નથી. બરોબર, એટલે પબ્લિક ના રીતના હેરાન જ થવાનું અને પાછા ઉદ્ધતાઈથી જવાબ આપે છે. બરોબર, સરકારના લોકોના ટેક્સથી આ લોકો અહીંયા સીટ ઉપર બેઠેલા છે, પગાર આ મારા ટેક્સથી જાય છે. બરોબર, પબ્લિકને હેરાન કરવું આ જ આમનો ધંધો છે. કોઈ બી રજૂઆત કરીએ તો એનો જવાબ કેવો હોવો જોઈએ? સોફ્ટ હોવો જોઈએ, પોઝિટિવ હોવો જોઈએ. ભાઈ આજે નથી, એટલે કે 3 મહિના સુધી મારા બેબીને બધું શિષ્યવૃત્તિ ને બધા જ કામ અટકેલા છે. આ સ્કૂલે બગાડે છે, હું મારી જોબ બગાડું છું. બરોબર, અને છેલ્લા 4 મહિનાથી હું કેવાયસી માટે મથી રહ્યો છું સાહેબ. બરોબર, કોઈ સાંભળવા તૈયાર નથી. બરોબર, આ ધારાસભ્યને હું રજૂઆત કરવાનો છું, વીડી ઝાલાને રજૂઆત કરવાનો છું કે આવા લોકો આવા અધિકારીઓ બિહારો. અમે એક્ટિવ છીએ, શિક્ષિત છીએ, છતાં બી ધક્કા કહીએ છીએ. તો ગામડાનો માણસ જે અભણ હોય એ તો આ શું કરા? શું થાય પબ્લિકનું? મારું નામ હિંમતસિંહ પરબતસિંહ રાઠોડ છે, ગામ ઇલોડ. એમને પ્રોબ્લેમ છે કેવાયસી કરવા. એમના બેબીમાં જ્યારે અમે કેવાયસી કર્યું ત્યારે એમનામાં એક ઓટીપી આવતો નહોતો મોબાઈલમાં. એટલે અમે એમને કીધું કે ભાઈ તમે મોબાઈલ નંબર અપડેટ કરાવો. એટલે એમને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે મારા સિસ્ટમ 1.5 મહિના બંધ હતી આધારની. ને જ્યારે ચાલુ થઈ ત્યારે અમે એમના મોબાઈલ નંબર અપડેટ કરી આપી છે. એમનું એવું કહેવું છે કે 3 મહિના ધક્કા ખાય છે ને તમારે જે અધિકારી છે 3 મહિનાથી હાજર નથી. અધિકારી 3 મહિનાથી હાજર નથી એ ભાઈ આવીને ગયા, પણ એમના પ્રોબ્લેમો હતા. એમના કેવાયસી કરવામાં પ્રોબ્લેમો હતા કે જ્યારે કેવાયસી જે એ વખત બેન હાજર હતા, કેવાયસી કર્યું ત્યારે એમના બેબીમાં ઓટીપી આવવું જોઈએ. કેવાયસી માટે ઓટીપી કમ્પલસરી છે રેશનિંગ કાર્ડમાં. હવે એ ઓટીપી આવતું નતું. તમે હમણાં હાલ તમને હું કીધું ઓટીપી આવતું? 1.5 મહિનો કોમ્પ્યુટર બંધ છે મારું એવું. હા, એ તો પછી ઓટીપી માટે તો 1.5 મહિનો આધારનું બંધ હતું કામકાજ. અપડેટ મેં કરાવી દીધેલું છે ભાઈ. અત્યારે હાલે મેં તમારા પાસે કરાવી તો ક્યારે એના પહેલાની વાત છે. કોમ્પ્યુટરમાં કેવાયસી મેં મારું આધાર અપડેટ કરવા માટેની વાત નથી. તમે મને એવું કીધું મારું કોમ્પ્યુટર બંધ છે. કોમ્પ્યુટર મોબાઈલ અપડેટ માટે બંધ છે ભાઈ. બરોબર, મોબાઈલ માટે બંધ જે છે. કીધું તે હું તમને કહું છું. એક મિનિટ પૂછી લે. તમારું નામ બોલો સાહેબ. ઇનાયતભાઈ. આખું નામ બોલો. ઇનાયતભાઈ ફકીર. તમારે શું પોસ્ટ છે અહીંયા? અહીંયા હું પોસ્ટ માસ્ટરમાં છું. બેન 3 મહિનાથી રજા ઉપર છે. બરોબર ને? એ બેન આવવાના છે 12મા મહિનાની 10-12 તારીખની આસપાસ રજા ઉપરથી. એટલે એ બેન નથી ને એનામાં જ કામકાજ થાય છે આ કેવાયસી. બરાબર. બીજો કોઈ ઓપ્શન એમના માટે કોઈ બીજો ઓપ્શન કે ના હોય તો કેવાયસી નું કોણ કરી શકે? કેવાયસી નું ગામડા લેવલમાં થાય છે પછી. નહીં, અહીંયા પોસ્ટ ઓફિસમાં અમારા લેવલમાં બેન સિવાય બીજું કોઈ નથી. આ ઇલોલ પોસ્ટ છે. હા, તો ઇલોલ પોસ્ટમાં એ બેન રજા ઉપર છે તો એના સિવાય બીજું કોઈ છે નહીં. કોઈને એવી જવાબદારી નથી અત્યારે છે જ નહીં. આઈડી કોઈની છે જ નહીં એમાં. એ એની જ બને છે. ઉપલા અધિકારીઓ એમને આ વસ્તુની જાણ છે
છે જ ને રજા એ જ પાસ કરે ને સાહેબ. તમારા કોણ અધિકારી કોણ ગણાય? ત્યાં હિંમતનગર. શું નામ છે? હિંમતનગર મેડમ આવ્યા છે હમણાં નવા મેડમ આવ્યા છે. નામ હશે ને? હે એમનું નામ શું? મંજુલાબેન.